નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો? હવે સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ અને આજે એનો લેક્ચર નંબર 13 છે. તો આપણે સ્વાધ્યાયના દાખલા, એક્સરસાઇઝના દાખલા આપણે ગણતા હતા અને છેલ્લે આપણે એક્ઝામ્પલ 3.6 ગણેલો. તો આજનો જે દાખલો છે એ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.7 છે. હવે મેં તમને અગાઉ કીધું છે કે હવેના કોઈ પણ દાખલા ગણતા પહેલાં તમારે વિડીયો પોઝ કરી અને પહેલાં રકમ ધ્યાનથી વાંચી લેવાની. તો રકમ પહેલાં ધ્યાનથી આની જોઈ લ્યો. હવે રકમમાં આપણે એવી સૂચના આપેલી છે કે બે ટ્રેન અથવા કોઈ પણ વાહન એ અને બી, ટ્રેન અથવા કોઈ પણ વાહન એ અને બી છે, આની વચ્ચેનું અંતર આપણે ખબર નથી, એટલે એ અને બી વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. આ આપણા માટે અજ્ઞાત છે. હવે રકમમાં એવું કીધું છે કે બંનેના વેગ સરખા છે અને બે એક જ દિશામાં ગતિ કરે છે. તો આનો મતલબ એવો થયો કે બેયના વેગ સરખા છે અને બે એક જ દિશામાં ગતિ કરે છે, તો આનો સાપેક્ષ વેગ 0 થઈ જાય. એટલે આનો વેગ આપણે 72 આપ્યો છે, આનો વેગ પણ આપણે 72 આપ્યો છે. તો પ્રારંભિક સાપેક્ષ વેગ 72 - 72 એટલે પ્રારંભિક સાપેક્ષ વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. હવે ઓવરટેકિંગ કરવા માટે પ્રવેગ આપ્યો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આનો સમય આપ્યો છે 50 સેકન્ડ. અને આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આ બે વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હોય? તો ગણતરી બહુ સિમ્પલ છે. અંતર અથવા એક્સનું સૂત્ર આપણે ખબર છે, v0t + 1/2 a × t². અહીંયા પ્રારંભિક સાપેક્ષ વેગ 0 છે એટલે આનો કોઈ મતલબ નથી, આ 0 જ થઈ ગયું. પ્રવેગ રકમમાં આપ્યો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને જે સમય છે ટી આ તમને આપ્યો છે 50. તો આ પદ તો 0 જ છે અને અહીંયા 2500નું અડધું, તો 2500નું અડધું થાય 1250 મીટર. તો આપણા પ્રશ્નનો જવાબ આવશે કે એ અને બી વચ્ચેનું પ્રારંભિક અંતર છે એ 1250 મીટર જેટલું છે. હવે આગળનો દાખલો ગણતા પહેલાં હું તમને એક બે વસ્તુ કહી દઉં. જ્યારે તમને એવું કહેવામાં આવે કે વેગ બદલતો નથી, જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે વેગ બદલતો નથી, એનો મતલબ પ્રવેગ 0 થાય. જ્યારે તમને એવું કહેવાય કે વેગ વધે છે તો એનો મતલબ પ્રવેગી ગતિ થાય. અને જ્યારે તમને એવું કહેવામાં આવે કે વેગ ઘટે છે તો એનો મતલબ પ્રતિપ્રવેગી ગતિ થાય. બરાબર? તો આ ત્રણ વસ્તુ બરાબર યાદ રાખજો. એનું કારણ એવું છે કે પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એટલે ત્રણ વસ્તુ હું તમને ફરીથી કહી દઉં છું. જો તમને એવું કહે કે વેગ અચળ છે તો પ્રવેગ 0 થાય. જો તમને એવું કહે કે વેગ વધે છે તો પ્રવેગી ગતિ થાય. અને જો તમને એવું કહે કે વેગ ઘટે છે તો પ્રતિપ્રવેગી ગતિ થાય. હવે રકમમાં તમને 3 વાહન અથવા કાર અથવા ટ્રેન જે કાંઈ હોય આપ્યું છે. એ માટે કીધું છે, એ માટે 36 કિલોમીટર પ્રતિ કલાક. તો 36 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 36 એટલે આ થઈ ગયું 10 મીટર પ્રતિ સેકન્ડ. બી અને સી બે માટે સરખું છે. બી અને સી માટે કીધું છે 54 કિલોમીટર પ્રતિ કલાક. તો 54 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 3600 એટલે આ થઈ ગયું 15. હવે આની સ્થિતિ કંઈક આ રીતે વિચારો, ધ્યાનથી જોજો. એ અને બી, માની લ્યો આ વાહન એ છે,
આ જગ્યાએ વાહન એ છે અને એની એક્ઝેક્ટ પાછળ વાહન બી છે, વાહન અથવા કાર જે કાંઈ હોય. તો કાર એ નો વેગ છે 10 અને કાર બી એનો વેગ છે 15. આ રસ્તાની એક લાઈન છે, બરાબર. પછી એની બાજુમાં રસ્તાની બીજી લાઈન આ રીતે છે, આ દિશામાં. અને આ જે બીજી લાઈન છે આ દિશામાં એમાં ગતિ કરે છે કોણ? સી. એટલે હવે થશે એવું કે આ ગતિ એની, એની પાછળ ગતિ બીની અને આ ગતિ સીની, બરાબર. હવે પ્રશ્ન એવો છે કે બી જે છે એ એને ઓવરટેક કરી અને આગળ જવા માગે છે. હવે થાય શું જુઓ, બી અને સી એની ઝડપ સરખી છે. બીની ઝડપ 15 છે તો સીની ઝડપ, એને થોડીક વાર ધ્યાનમાં ના લ્યો, એને થોડીક વાર આપણે ધ્યાનમાં નથી લેતા. તો બીની ઝડપ 15 છે તો સીની ઝડપ એ કેટલી છે? 15. એનો મતલબ એવો થયો કે બી અને સી બે એક સાથે અહીંયા પહોંચશે કે જેથી એક્સિડન્ટ થઈ શકે. હવે જો ઓવરટેકિંગ કરવું હોય તો આનો રસ્તો એ છે કે આ વાહન બી છે એને પોતાની ઝડપ વધારવી પડે. હું ફરીથી કહું છું, ધ્યાનથી જુઓ. આ વાહન બી છે એ ઓવરટેકિંગ કરીને આગળ જવા માગે છે. વાહન બી છે એને ઓવરટેકિંગ કરીને આગળ જવા માગે છે. પણ વાહન બી જ્યારે અહીંયા પહોંચશે ત્યારે જ વાહન સી પહોંચશે. શું કામ? કારણ કે બી અને સી એની ઝડપ કેવી છે? સરખી છે. એટલે હવે ઓવરટેકિંગ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે વાહન બી છે એને પોતાની ઝડપ 15 જે છે એને વધારવી પડે. એને કારણે શું થાય? એને કારણે એવું થશે કે માની લ્યો આણે વાહન બી એને પોતાની ઝડપ 15 ને બદલે 25 કરી નાખી, તો આ ઓવરટેકિંગ કરીને ઝડપથી નીકળી જાય અને આ ઓવરટેકિંગ કરીને નીકળી જાય પછી વાહન સી પહોંચે જેથી અકસ્માત અથવા એક્સિડન્ટ ના થાય. તો અહીંયા આપણે બે વસ્તુ ધ્યાનમાં લેશું. પહેલાં ધ્યાનમાં લેશું એની સાપેક્ષે સીની ગતિ, બરાબર. અને આ અંતર, આ બે વચ્ચેનું અંતર 1 કિલોમીટર આપ્યું છે, મતલબ 1000 મીટર. અને આ અંતર પણ 1 કિલોમીટર મતલબ 1000 મીટર. એટલે પહેલાં આપણે થોડીક વાર પૂરતું આને ધ્યાનમાં નથી લેતા. એટલે હવે આપણે ધ્યાનમાં લેશું કોને? એ અને સીને. હવે આપણે ધ્યાનમાં લેશું કોને? એ અને સીને. હવે અહીંયા એક વસ્તુ હું તમને સમજાવી દઉં. જો સાપેક્ષ વેગમાં જ્યારે બે વાહનો નજીક આવતા હોય તો એના વેગનો સરવાળો થાય. એના વેગનો શું થાય? સરવાળો. ધારો કે 20 અને 3 તો 23, 20 અને 4 તો 24, 20 અને 5 તો 25. સાપેક્ષ વેગમાં બે વાહનો એક જ દિશામાં ગતિ કરીને નજીક આવતા હોય તો એનો હંમેશા સરવાળો થાય. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, થોડીક વાર પૂરતું આ બીને ધ્યાનમાં નહીં લ્યો તો એ અને સી આ બેયના વેગનો સરવાળો થાય. તો એ અને સીની ગણતરી આપણે પહેલાં કરીએ છીએ. કોની? એ અને સી. તો એનો સરવાળો થાય 15 + 10 એટલે 25. આનો પ્રારંભિક વેગ થઈ ગયો. હવે સૂત્ર મૂકી દો, x = v0t + 1/t². એ અને સી વચ્ચેનું અંતર કેટલું છે? 1000. પ્રારંભિક વેગ મળ્યો 25, ટી આપણે ખબર નથી. હવે એ અને સીનો વેગ બદલતો નથી. તો મેં તમને હમણાં કીધું કે વેગ બદલતો ના હોય તો એનો પ્રવેગ 0 થાય. તો અહીંયા પ્રવેગ કેવો થાય? 0. t² એમને રાખી દો. હવે આ આખું પદ કેન્સલ થઈ ગયું, આખું પદ કેન્સલ થઈ ગયું. તો 1000 = 25 × t અથવા t = 40 સેકન્ડ. આનો મતલબ એવો થયો કે આ બંને વાહનોને ભેગું થવા માટેનો સમય જે છે એ 40 સેકન્ડ લાગે છે. આ બંને વાહનોને ભેગા થવાનો સમય કેટલો છે? 40 સેકન્ડ. હવે ધ્યાનમાં લ્યો બી અને એ. હવે કોને ધ્યાનમાં લ્યો? બી અને એ. ધ્યાનથી જો બી અને એ એક જ દિશામાં છે. તો એક જ દિશામાં હોય તો આના વેગની બાદબાકી થાય. અમે તમને છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું. ધારો કે તમને એવું કહે કે આનો વેગ 100 છે અને આનો વેગ 80 છે, તો સાપેક્ષ વેગ 100 - 80 એટલે 20 થાય.
આનો વેગ 15 છે, આનો વેગ 10 છે, તો એનો સાપેક્ષ વેગ 5 થઈ જશે. તો બી અને એ માટે પ્રારંભિક સાપેક્ષ વેગ 15 - 10 એટલે 5. હવે તમે ફરીથી ગણતરી કરો કોની? બી અને એની. બી અને એની ગણતરી કરો તો ફરીથી x બરાબર v0t પ્લસ 1/at². x એટલે અંતર, આપને ખબર છે 1000, પ્રારંભિક વેગ છે 5 અને સમય આપણે ગોતી લીધો છે અહીંયા 40. તો સમય જે છે એ 40 છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે બી જે છે આને કેટલો પ્રવેગ આપવો પડે. મેં તમને હમણાં સમજાવ્યું કે કાર બી છે એને પોતાનો વેગ વધારવો પડે. વેગ વધારવા માટે પ્રવેગની જરૂર પડે. તો એનો પ્રવેગ આપને ખબર નથી, તો આ પ્રવેગ આપણે મેળવવાનો છે. અને 40નો સ્ક્વેર એમનો, તો આ થઈ ગયું 1000, આ થઈ ગયું 200. 40નો વર્ગ એટલે 1600 અને 1600નું અડધું થાય 800. આ 1000 - 200 એટલે 800. 800 બરાબર 800a. 800 બરાબર 800a. તો 800 અને 800 કેન્સલ થઈ ગયા, તો તમને પ્રવેગ મળશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આનો જવાબ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.9. હવે સૌથી પહેલાં આ વિડીયો પોઝ કરી અને આની રકમ 2 વાર વાંચો. થોડીક અઘરી રકમ છે એટલે પહેલાં રકમ તમે ધ્યાનથી વાંચી લો. હવે જો હું તમને રકમ સમજાવું છું, ધ્યાનથી જુઓ. 2 જુદા જુદા શહેર છે, બરાબર? આ શહેર એ અને આ શહેર બી, બરાબર? 2 જુદા જુદા શહેર છે, શહેર એ અને શહેર બી. અહીંથી એક બસ ગતિ કરે છે, અહીંથી એક બસ ગતિ કરે છે અને બંનેની ઝડપ અથવા વેગ સરખા છે. એટલે બસ 1 એની ઝડપ આપણે v લઈ લઈએ, તો બસ 2 એની ઝડપ અથવા એનો વેગ પણ કેવો છે? v. તો બસ 1 અને બસ 2 આ બેયના વેગ સરખા છે. એક સાયકલ સવાર વ્યક્તિ એ થી બી તરફ જાય છે, એ થી બી તરફ. અને સાયકલનો જે વેગ છે એ તમને રકમમાં આપ્યો છે 20 કિલોમીટર પ્રતિ કલાક. એટલે સાયકલની ગતિ ક્યાંથી ક્યાં થાય છે? એ થી બી. અને સાયકલનો વેગ આપને આપ્યો છે 20 કિલોમીટર પ્રતિ કલાક. બંને બસના વેગ સરખા છે, આનો અને આનો વેગ સરખો છે 20 કિલોમીટર પ્રતિ કલાક. હવે પહેલી વસ્તુ, આપણું બેઝિક સૂત્ર એવું છે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય થાય, બરાબર? સમજો, વેગ એટલે શું થાય? વેગ એટલે અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય થાય. તો અહીંયા આપણે આ રીતે લખીએ કે ટી સમયમાં બસ કેટલું અંતર કાપે. ટી સમયમાં બસ કેટલું અંતર કાપે, તો એને આપણે આ રીતે લખીએ, આ રીતે કે ટી સમયમાં બસ કેટલું અંતર કાપે, તો કે અંતર એટલે વેગ ગુણાકારમાં સમય, બરાબર? તો આ જે સમય છે એને આપણે કેપિટલ ટી કીધો છે. આમ તો સ્મોલ ટી પણ કહી શકાય, બરાબર? પણ અહીંયા રકમમાં આ કેપિટલ ટીની સૂચના આપી છે. તો આ જે અંતર જે છે એને આપણે કેપિટલ અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય, એટલે અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય v × t, આ રીતે આપણે લખી શકીએ. હવે 3 વસ્તુ આપણે બરાબર યાદ રાખી લીધી. સાયકલનો વેગ 20 છે, બંને બસનો વેગ v છે અને ટી સમયમાં બસ દ્વારા કપાયેલું અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય. હવે મેં તમને આગલા દાખલામાં કીધું હતું કે જ્યારે 2 વાહનો એક જ દિશામાં ગતિ કરે, એક જ દિશામાં, તો એના સાપેક્ષ વેગમાં બાદબાકી થાય અને ઓપોઝિટ હોય તો સરવાળો થાય.
બરાબર? જો સમજો, ધારો કે હું એમ કહું કે આ વેગ છે 50, આ વેગ છે 50 અને આ વેગ છે 10, તો સાપેક્ષ વેગ 50 માઇનસ 10 બરાબર 40 થાય. આ વેગ છે 50, આ વેગ છે 10, તો સાપેક્ષ વેગ 50 પ્લસ 10 બરાબર 60 થાય. હવે આને એક બીજી રીતે સમજો, હું એમ કહું કે આનો વેગ છે v1, આનો વેગ છે v1 અને આ છે v2, તો સાપેક્ષ વેગ v1 માઇનસ v2 થાય. હવે હું એમ કહું કે આ વેગ છે v1 અને આ વેગ છે v2, તો સાપેક્ષ વેગ v1 પ્લસ v2 થાય. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે બે વાહનો, કાર હોય, ટ્રેન, બસ, સાયકલ, જે કંઈ હોય, એનો સાપેક્ષ વેગ શોધવા માટે બંને એક જ દિશામાં હોય તો બાદબાકી અને ઓપોઝિટ હોય, વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો. હવે અહીંયા સૌથી પહેલાં બસ નંબર 1 અને સાયકલ, બસ નંબર 1 અને સાયકલ મતલબ આ બેની વાત છે, બસ નંબર 1 અને સાયકલ. તો સાપેક્ષ વેગ બરાબર અંતરના છેદમાં સમય. હવે અહીંયા ધ્યાનથી જુઓ, આ બે એક જ દિશામાં છે, આ બે એક જ દિશામાં છે, તો આ બેની બાદબાકી થાય v માઇનસ 20. તો આપણે લખ્યું v માઇનસ 20. અંતર કેટલું છે? v ઇન્ટુ ટી. અને આના માટે તમને કીધું છે પ્રત્યેક 18 મિનિટ, એ થી બી તરફની બસ છે એ પ્રત્યેક 18 મિનિટ છે. હવે મિનિટને તમારે કલાકમાં ફેરવવું છે, તો મિનિટને કલાકમાં ફેરવવું હોય તો 18 ના છેદમાં 60 કરી નાખો. તો અહીંયા આપણે કરી નાખ્યું 18 ના છેદમાં 60. આ 18 ના છેદમાં 60 છે એના ગુણાકારમાં લઈ લીધા, તો 18 ના છેદમાં 60 કૌંસમાં v માઇનસ 20 v ઇન્ટુ ટી. આ સમીકરણ નંબર 1. પછી આને જુઓ, બસ નંબર 2 અને સાયકલ, આ બેને બસ નંબર 2 અને સાયકલ. તો ફરીથી આપણે આ જ સૂત્ર વિચારશું, સાપેક્ષ વેગ એટલે અંતરના છેદમાં સમય, પણ કારણ કે આ બે ઓપોઝિટ છે તો v પ્લસ 20, v પ્લસ 20 અંતર ફરીથી v ઇન્ટુ ટી. અને આના માટેનો સમય આપ્યો છે પ્રત્યેક 6 મિનિટ. જે રીતે આના માટે કીધું હતું પ્રત્યેક 18 મિનિટ, તો આના માટે કીધું છે પ્રત્યેક 6 મિનિટ. તો 6 મિનિટને ફરીથી કલાકમાં ફેરવી નાખો તો આ થઈ જાય 6 ના છેદમાં 60. આ 6 ના છેદમાં 60 અહીંયા ગુણાકારમાં લઈ લ્યો, તો 6 ના છેદમાં 60 અને v પ્લસ 20 અને v ઇન્ટુ ટી. હવે સમીકરણ 1 અને 2 એની જમણી બાજુ સરખી છે. જુઓ, આ સમીકરણ 1 અને સમીકરણ 2 એની જમણી બાજુ સરખી છે, તો બંનેની ડાબી બાજુની કમ્પેરિઝન કરો. સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખી છે, તો ડાબી બાજુની કમ્પેરિઝન કરો. તો 18 ના છેદમાં 60 v માઇનસ 20 ઇક્વલ ટુ 6 ના છેદમાં 60 v પ્લસ 20. હવે ધ્યાનથી જુઓ, 60 અને 60 કેન્સલ થઈ ગયા. અહીંયા 60 અને 60 કેન્સલ થયા પહેલાં તો, એટલે 60 અને 60 કેન્સલ થઈ ગયા. પછી 6 ને કેન્સલ કરી નાખો તો 6 અને 18, 6 ને કેન્સલ કરો તો 6 અને 18, એટલે અહીંયા કેટલા વધશે? 3. તો 3 કૌંસમાં v માઇનસ 20 અને જમણી બાજુ v પ્લસ 20. આનું આપણે સાદુરૂપ આપી દઈ તો આ થઈ ગયા 3v અને માઇનસ 3નો ગુણાકાર 20 થી મતલબ 60. જમણી બાજુ કોઈ ચેન્જ નથી. અને આ બાજુ લઈ લ્યો તો 3v માઇનસ 20, 3v માઇનસ v, સોરી 3v માઇનસ v એટલે 2v. અને આને આ બાજુ લઈ લ્યો તો 60 પ્લસ 20 એટલે 80. તો v બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. v બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. આ તમને બસની ઝડપ મળી. આ જે બસ છે એની ઝડપ અથવા વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક. હજી આપણે ટી ગોતવાના બાકી છે, સમય. તો હવે આની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે એમાં મૂકી શકાય, કાં તો સમીકરણ 1માં અથવા સમીકરણ 2માં, બેયમાં જવાબ સરખો જ આવશે, ગમે એમાં મૂકી દો. તો આપણે આની કિંમત સમીકરણ નંબર 2માં મૂકી દીધી. હવે સમીકરણ નંબર 2 આ રીતે હતું, આ રીતે. આ જે કંઈ છે એ સમીકરણ નંબર 2. હવે એમાં પહેલાં જુઓ, 6 ના છેદમાં 60 મતલબ 1 ના છેદમાં 10 અને vની જગ્યાએ 40 મૂકી દીધા, અને અહીંયા પણ vની જગ્યાએ 40 મૂકી દીધા. તો પહેલાં ડાબી બાજુ જુઓ, ડાબી બાજુ 40 અને 20 કેટલા થયા? 60. 60 ના છેદમાં 10 મતલબ 6.
અને જમણી બાજુ 40t. સૂત્રનો કરતા ટીને બનાવવાનો છે, તો ટીને સૂત્રનો કરતા બનાવો તો 6/40, પણ આ કલાક છે. આ 6/40 આ શું છે? કલાક. હવે કલાકને મિનિટમાં ફેરવવો હોય તો 60થી ગુણાકાર કરી નાખો. આ જે કાંઈ કલાક છે એને તમારે મિનિટમાં ફેરવવા છે તો 60થી ગુણાકાર કરી નાખો. તો આનો ગુણાકાર 60થી કરી નાખો તો આ આખી સંખ્યા કેટલી થઈ? શૂન્યને આપણે ધ્યાનમાં ના લઈ, 0 કેન્સલ થઈ ગયું તો 36/4 થયું. આ 0ને તમે કેન્સલ કરી નાખો તો આ શું થયું? 36/4 મતલબ 9 મિનિટ. તો આ જે જવાબ છે એ 9 મિનિટ આવ્યો. એનો મતલબ એવો થયો કે પ્રત્યેક 9 મિનિટે બંને બસ શહેર એ અને શહેર બીથી રવાના થાય છે. તો આપણે 2 પ્રશ્ન પૂછ્યા હતા. પહેલો જવાબ આવ્યો 40 કિલોમીટર પ્રતિ કલાક, આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે. અને બીજો જવાબ છે 9 મિનિટ. આ થોડોક અઘરો દાખલો છે, એટલે આ તમારે હોમવર્કમાં તો એકવાર મોકલવાનો જ છે, પણ તમારી રીતે રફ બુકમાં 2-4 વાર ગણજો. જો એક વસ્તુ તમને કહી દઉં, ફિઝિક્સમાં કોઈ પણ ચેપ્ટરના તમે દાખલા ગણો, ચેપ્ટર 2 હોય, ચેપ્ટર 3, કોઈ પણ ચેપ્ટર, માની લ્યો એક ચેપ્ટરમાં, કોઈ પણ એક ચેપ્ટર છે, એક ચેપ્ટરમાં 30 દાખલા છે. આપણે ખાલી સમજવા માટે વિચારી લઈએ કે એક ચેપ્ટરમાં 30 દાખલા છે. હવે 30 દાખલામાંથી 25 દાખલા એવા હોય, 30 દાખલામાંથી 25 દાખલા એવા હોય કે તમે એકવાર ગણી લ્યો એટલે પાકા થઈ જાય. 30 દાખલામાંથી 25 દાખલા એવા હોય કે જે તમે એકવાર ગણી લ્યો એટલે પાકા થઈ જાય, બરાબર. 3 દાખલા એવા હોય કે જે તમારે 2 વાર ગણવા પડે, અને 2 દાખલા એવા હોય કે જે અતિશય થોડાક હાઈ લેવલના હોય અથવા અઘરા કહી શકાય એવી કેટેગરીમાં હોય, તો એમાં તમારે વધારે રિવિઝન કરવું પડે. એટલે ફિઝિક્સમાં એવું નથી કે બધાય દાખલા અઘરા જ હોય છે. પર્સન્ટેજની દ્રષ્ટિએ જુઓ તો ફિઝિક્સમાં 90% દાખલા એકદમ સિમ્પલ હોય. સૂત્ર મૂકો, તમને જે કાંઈ માહિતી આપી હોય એમાં સૂત્ર મૂકો, આંકડા મૂકી દો, ગણતરી કરી નાખો એટલે જવાબ આવી જાય. પણ મેં કીધું એ પ્રમાણે કે એવરેજ એક ચેપ્ટરમાં સરેરાશ 30 દાખલા હોય તો 4-5 દાખલા અઘરા હોઈ શકે. એ અઘરા એટલા માટે તમને લાગે છે કે તમે આ દાખલો પહેલી વાર ગણો છો. હવે કોઈ પણ વસ્તુ જ્યારે તમે પહેલી વાર ગણતા હોય તો એનું તમારે મિનિમમ 5-6 વખત પુનરાવર્તન કરવું પડે. તો આ દાખલો આ પ્રકારની કેટેગરીનો છે કે જે તમને એકવારમાં યાદ ન રહે. જે તમને એકવારમાં યાદ ન રહે તો એમાં તમારે થોડુંક રિવિઝન કરવું પડે, થોડુંક પુનરાવર્તન કરવું પડે. એટલે આ દાખલો હોમવર્કમાં તો મોકલજો જ, પણ સાથે સાથે રફ નોટમાં તમારી રીતે 2-3 વાર, 4 વાર, 5 વાર, જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી મોઢે લખો. એટલે તમને આ થોડુંક ગ્રીપ આવશે, થોડુંક રિવિઝન થઈ જશે. હવે નેક્સ્ટ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.10. હવે આમાં જુદા જુદા 4 પ્રશ્ન પૂછ્યા છે. તમને એવું કીધું છે કે એક દડો છે અથવા પથ્થર, કોઈ પણ દડો અથવા પથ્થર એને જમીનથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે પ્રવેગની દિશા કઈ હોય. હવે પથ્થર કોઈ પણ દિશામાં જાય, એના ઉપર લાગુ પડતો ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં, અધો દિશા એટલે કઈ તરફ? નીચેની તરફ હોય છે. ઉર્ધ્વ દિશા એટલે ઉપરની તરફ અને અધો દિશા એટલે નીચેની તરફ. તો પ્રવેગની દિશા શિરોલંબ અધો દિશામાં મતલબ ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય છે. મહત્તમ ઊંચાઈએ એનો વેગ શૂન્ય હોય. આ મેં તમને અગાઉ કહી દીધું છે કે મહત્તમ ઊંચાઈએ આ પથ્થર પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય? શૂન્ય હોય. અને ગુરુત્વ પ્રવેગ આ આપને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને ફરીથી અહીંયા જે દિશા હતી શિરોલંબ અધો દિશામાં હોય છે. પછી વિભાગ સી. હવે અહીંયા એક જરાક સમજો,
આપને પોઝિટિવ નેગેટિવ માટે રકમમાં સૂચના આપી છે. રકમમાં સૂચના કઈ રીતે છે જો, કે ધારો કે આ ગ્રાઉન્ડ લેવલ છે, આ જે છે એ જમીનનું લેવલ છે, પથ્થર અહીંથી આ રીતે નીચે આવે છે, બરાબર. આ જે છે એ ગ્રાઉન્ડ લેવલ છે, જમીનનું લેવલ. પથ્થર અહીંથી ગતિ શરૂ કરે, મહત્તમ ઊંચાઈએ પહોંચે ને પાછો નીચે આવે. હવે તમને રકમમાં એવી સૂચના આપી છે કે મહત્તમ ઊંચાઈ જે છે એને ઉગમ બિંદુ લ્યો. આ જમીન છે, આ ઉગમ બિંદુ નથી. આ મહત્તમ ઊંચાઈ છે, આને ઉગમ બિંદુ લ્યો. હાલો, આને આપણે ઉગમ બિંદુ લઈ લીધું. પછી શું કીધું છે કે ઉગમ બિંદુ આને લ્યો એ તો બરાબર છે, પણ આ નીચેની દિશા છે, ઉગમ બિંદુથી નીચેની દિશા એ પોઝિટિવ છે, એવું તમને રકમમાં કીધું છે, બરાબર. એટલે આ જે સપાટી છે, માની લ્યો આ સપાટી કોની છે? જમીનની સપાટી જે છે. સૌથી નીચેની જે સપાટી છે આ જમીનની સપાટી છે. અને તમને એવું કીધું છે કે આ જમીનની સપાટી છે, આ ગ્રાઉન્ડ લેવલ છે, પથ્થર અહીંયા પહોંચ્યો તો આ તમારા માટે ઉગમ બિંદુ છે અને આ દિશા પોઝિટિવ છે. આ જો થોડુંક કન્ફ્યુઝનવાળું છે, કારણ કે આપણે અત્યાર સુધી ભૂમિતિમાં એવું ભણ્યા છીએ કે આ દિશા માઇનસ ને આ દિશા પ્લસ. આ તમને રકમમાં આપ્યું છે એટલે લીધું છે, બાકી આવું લઈ ન શકાય, બરાબર. તો હવે આપણા માટે શું થશે? આ જમીનનું લેવલ, આ લેવલ કોનું? જમીનનું. આ ઉગમ બિંદુ, બરાબર છે. અને આ દિશા પોઝિટિવ છે, આ દિશા મતલબ શું થાય કે આ 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 5. એટલે અહીંયા જે કંઈ તમે આંકડાઓ લખો એ પોઝિટિવ થશે. હવે તમને એવું કીધું છે કે આમાં સ્થાન, વેગ અને પ્રવેગ, સ્થાન, વેગ અને પ્રવેગ પ્લસ છે માઇનસ છે એ નક્કી કરો. તો પહેલાં ઇમેજિન કરો. માની લ્યો આ 0 છે, આ 0 છે. પથ્થર અહીંથી અહીંયા આવ્યો, અહીંથી અહીં આવ્યો, તો એનું સ્થાન જે પણ હોય એ પ્લસ જ હોય. શું કામ? કારણ કે આ 0 છે, આ તો બધું પ્લસ જ છે, બરાબર. તો અહીંયા જુઓ કે ઉર્ધ્વ દિશાની ગતિ એના માટે સ્થાન પ્લસ, તો અધો દિશાની ગતિ એના માટે પણ સ્થાન કેવું છે? પ્લસ. પછી વાત રહી વેગની, તો આ ઉર્ધ્વ દિશા અને આ અધો દિશા. જ્યારે પથ્થર ઉર્ધ્વ દિશામાં ગતિ કરે, મતલબ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે આ દિશામાં, તો આ દિશા નેગેટિવ છે, આ દિશા નેગેટિવ છે, મતલબ આ નેગેટિવ. અને જ્યારે એ નીચે આવે આ તરફ, ત્યારે આ દિશા પોઝિટિવ છે. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા પદાર્થને પોતાની તરફ ખેંચે છે, નીચે. અને કારણ કે આને તમે 0 લઈ લીધું છે, તો આ બે સ્થિતિમાં ગુરુત્વ પ્રવેગ પ્લસ થશે. પછી તમને એવું કીધું છે કે આ પથ્થર કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, મેક્સિમમ હાઇટ. પથ્થરે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અથવા મેક્સિમમ હાઇટ કેટલી થાય? તો v² - v0² બરાબર 2ax. અને આપને ખબર છે કે જ્યારે દાખલા ગણીએ છીએ, એક્ઝામ્પલ ગણીએ, ન્યુમેરિકલ, ત્યારે આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધની ગતિ થાય તો આ માઇનસ થઈ જાય, અંતિમ વેગ 0 થઈ જાય. આ v0² એમનેમ આ -2g ભાગાકારમાં આવી જશે, તો x થઈ જશે v0²/2g. v0 તમને રકમમાં આપ્યો છે 29.4, ભાગાકારમાં 2 ગુણાકારમાં 9.8. તો આ મહત્તમ ઊંચાઈ 44.1 મીટર આ પથ્થર અથવા દડો જે કાંઈ હોય એણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ થઈ. પછી તમને એવું કીધું છે કે એને રિટર્ન આવવા માટેનો ટોટલ ટાઈમ કેટલો લાગે, કુલ સમય કેટલો લાગે. તો પહેલાં આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય મેળવી લઈએ. તો ફરીથી v બરાબર v0 + 80, a બરાબર -g, અંતિમ વેગ 0, અને આ બાજુ લઈ લ્યો, આ v0 એમનેમ છે. ટીને સૂત્રનો કરતા બનાવો તો v0/g, v0 29.4 અને ગુરુત્વ પ્રવેગ 9.8, તો t બરાબર 3 સેકન્ડ. પણ આ આપણો જવાબ નથી. એટલા માટે નથી કારણ કે t બરાબર 3 સેકન્ડ જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય છે. તમને એવું પૂછ્યું છે કે રિટર્ન આવવા માટેનો, પાછા આવવાનો કુલ સમય કેટલો લાગે. તો ઉપર જવાનો સમય 3 સેકન્ડ, રિટર્ન આવવાનો સમય 3 સેકન્ડ, તો ટોટલ જે સમય જે છે એ 6 સેકન્ડ તમને મળશે.
હવે આજના લેક્ચરમાં તમારે હોમવર્કમાં આટલું કરવાનું છે. આજનો જે લેક્ચર છે લેક્ચર નંબર 13, એના હોમવર્કમાં તમારે આટલું કરવાનું છે. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.7, પછી સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.8 અને સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.9. આ જે એક્ઝામ્પલ છે 3.10, આ ખાલી વાંચી લેજો, આ હોમવર્કમાં કરવાનું નથી. તો આજના લેક્ચરમાં 3 દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે, એક્ઝામ્પલ 3.7, 3.8 અને 3.9. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.